મહીસાગર જિલ્લાના પટ્ટણ ગામમાંથી એક ધાર્મિક અને ભક્તિભાવથી ભરપૂર સમાચાર સામે આવ્યા છે। પટ્ટણ ગામ ખાતે 52 ગામ માછી સમાજ દ્વારા કુળદેવી ચામુંડા માતાના પવિત્ર સાનિધ્યમાં ચૈત્રી આઠમના દિવસે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 52 ગામ માછી સમાજ દ્વારા વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ ધાર્મિક કાર્યક્રમમાં 52 ગામ માછી સમાજના તમામ ગામોમાંથી આગેવાનો, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ કુળદેવી ચામુંડા માતાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। સાથે સાથે યુવાનો દ્વારા મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર કાર્યક્રમને ભક્તિમય અને ભવ્ય બનાવતું હતું। આ રીતે પટ્ટણ ગામમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો। રિપોર્ટર નરેશ માછી, લુણાવાડા। 52 ગામ માછી સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના સાનિધ્યમાં દર વર્ષની જેમ ચૈત્ર સુદ આઠમ નિમિત્તે મહાયજ્ઞ યોજવામાં આવે છે। તેમાં 12 ગામ માછી સમાજમાંથી જુદા જુદા ગામોમાંથી 18 જેટલા દંપતીઓએ આ મહાયજ્ઞમાં ભાગ લીધો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પડ્યું છે અને દરેક દર્શનાર્થીઓ માતાજીનું દર્શન કરવા માટે અને લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। બીજું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ આઠમ નિમિત્તે સમાજ દ્વારા એક ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં દર્શનાર્થે આવનાર તમામ ભાવિક ભક્તોને ભંડારાનો લાભ મળે તે હેતુથી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। સમાજના યુવાનો, વડીલો, આગેવાનો સૌના સાથ સહકારથી આ કાર્ય શક્ય બન્યું છે અને માતાજી ચામુંડા માતાજી અમારા 52 ગામ માછી સમાજના કુળદેવી છે અને દર વર્ષે જેવી રીતે માતાજીની આઠમનું નિવેદ થાય છે તે નિવેદના સ્વરૂપે દર વર્ષે અમારા 52 ગામ માછી સમાજ વતી આ 52 ગામ માછી સમાજના કુળદેવી જ્યારે અહીંયા પટ્ટણ ગામે સ્થાપિત કરવામાં આવે છે ત્યારે દર વર્ષે ચૈત્ર સુદ આઠમના દિવસે માતાજીનું નિવેદ કરવામાં આવે છે, મહાયજ્ઞ કરવામાં આવે છે અને દર વર્ષે ભાવિક ભક્તો આ મહાયજ્ઞમાં દર્શન કરી અને એમનો